નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેનો જન્મદિવસ નિમિત્તે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત કરેલ ગણેશ મંડળોના ભાગ્યશાળી વિજેતા લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત ગણેશ સ્થાપનાના ગણેશ સ્પર્ધાના ભાગ્યશાળી વિજેતા લકી આયોજનમાં 300 ઉપરાંત ગણેશ મંડળોએ સુભાનપુરા, ગોત્રી, ગોરવા, ક્ષમતા, લક્ષ્મીપુરા, ઉંડેરા, સેવાસી વિસ્તારમાંથી જુદા જુદા ગણેશ મંડળે સ્પર્ધાનો લાભ લીધો હતો, જેમાં આજ રોજ સુભાનપુરા અમીન પાર્ટી પ્લોટ ખાતે ગણેશ મંડળની લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લકી ડ્રોમાં વિજેતા થયેલા ગણેશ મંડળના વિજેતાઓને ટ્રોફી અને ઇનામ આપવામાં આવ્યું હતું। વિજેતા થયેલ મંડળના પ્રથમ ઇનામ ₹51,000, જ્યારે દ્વિતીય ઇનામ ₹21,000, તૃતીય ઇનામ ₹11,000 હતું। 21 આશ્વાસન ઇનામો ₹2,501 હતા। ગણેશ મંડળોને આપવામાં આવ્યા હતા। લકી ડ્રોનો કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, વોર્ડ પ્રભારી લકુલેશન ત્રિવેદી, વોર્ડ નંબર 9ના પ્રમુખ ધનધીરસિંહ ઝાલા, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, પરમ પૂજ્ય 108 પંકજકુમાર ગોસ્વામી મહારાજ, સામાજિક કાર્યકર જયેન્દ્રભાઈ શાહ, શિલ્પ સમિતિના સભ્ય વિજય પટેલ, શહેર ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે અને વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા મહાનુભાવોના હસ્તે વિવિધ મંડળોને આશ્વાસન ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ ઇનામ મંગલમૂર્તિ યુવક મંડળ, દ્વિતીય ઇનામ શ્રીજી યુવક મંડળ, તૃતીય ઇનામ યુવક મંડળ દ્વારા મેળવવામાં આવ્યું હતું। સર્વે ગણપતિ યુવક મંડળ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો। નામ છે મંગલમૂર્તિ યુવક મંડળ। ફોન નંબર 36 હાથ ઊંચો કરો। મંગલમૂર્તિ આ મંગલમૂર્તિનું બી હું કદાચ રહસ્ય પૂરું તો નવાય નહીં। આ મંગલમૂર્તિના અમારા સાંસદ શ્રી હેમંતભાઈ, कभी खुशियों की धूप, कभी दर्द की छाव, कभी जीत की आशा, कभी हार की निराशा, बस यही है जिंदगी की छोटी सी परिभाषा। ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા। ફોર્મ નંબર 88 શ્રીજી યુવક મંડળ, શ્રીજી ટેબલ ટુર્નામેન્ટ વિભાગ 1 મહેન્દ્રભાઈ પરમાર। 21,000 रुपया बोलो गणपति बाप्पा। લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે।
હું વિજય મકવાણા. હાલ આપણે આવ્યા છે રાજેશભાઈ શ્રી રંગ આહિરેના જન્મદિવસ પર કે તેઓએ આજરોજ તેમના બર્થડે અને જન્મદિવસ નિમિત્તે ગણપતિની સ્પર્ધા જે હતી 2025માં તેમાં ઘણા બધા લોકોને ઇનામ પાઠવ્યા છે. તેમાં પ્રથમ ઇનામ સાથે સન્માનિત થયા છે. કયું મંડળ છે? મંગલમૂર્તિ યુવક મંડળ, કે જે સમતા ફ્લેટ ખાતે આવેલું છે. વધુ વિગત માટે તેમના મંડળ સાથે વાત કરીશું. આપણે વેદાંતભાઈ સાથે જોડાયા છે, મંડળના કાર્યકર્તા છે. શું કહેશો વેદાંતભાઈ? બસ બહુ આનંદ થયું કે આજે અમને પ્રથમ સ્થાન મળ્યો. 51,000ની ભેટ મળી શ્રી રાજેશ આયરે તરફથી. શ્રી રાજેશ આયરે હંમેશા અમારા સોસાયટીના સપોર્ટ રહ્યા છે. આ વર્ષ બી અમારે ચાલુ ગણપતિમાં જ્યારે અમારા સિસ્ટમ બગડી ગઈ હતી, સ્પીકર સિસ્ટમ, ત્યારે અમને તાત્કાલિક નવી બી લઈ આપી હતી. એટલે હંમેશા અમારા હર સુખ દુઃખમાં એ ભાગીદાર રહ્યા છે અને અમારે હંમેશા સાથ આપેલો છે. તમે કેટલા વર્ષથી ગણપતિ બેસાડો છો? અમે છોકરાઓ 5 વર્ષથી બેસાડીએ છીએ. એના પહેલાં 5 વર્ષ લેડીઝ હોય બેસાડે હતા. એના પહેલાં બહુ પહેલાંથી બેસાડે છે અલગ અલગ મંડળો. આ તમારું પ્રથમ ઇનામ કે ફર્સ્ટ ટાઈમ? હા, અમારું પ્રથમ ઇનામ છે ફર્સ્ટ ટાઈમનું. અને એના પહેલાં બીજા ઇનામ મળેલા છે. ના, આશ્વાસન ઇનામ મળેલા છે. તમારા મંડળમાં કેટલા વોલન્ટિયર જોડાયા હશે? અમે આટલા જ છીએ, મેન આટલા છે. બાકી બીજા ઘણાય છે સોસાયટીમાં, બધા બહુ છે સપોર્ટ કરવાવાળા અમારા. તમારું મંડળ ક્યાં આવેલું છે? મંગલમૂર્તિ સોસાયટી, સમતા ફ્લેટની પાછળ. અને મુખ્ય તમારા વોલન્ટિયરનું નામ શું છે? મુખ્ય અમે બધા જ છીએ, કોઈ એક નથી, બધા જ. થેન્ક યુ. રોજ મારા પિતાશ્રી રાજેશભાઈ આયરેનો જન્મદિવસ, અને એ પણ જન્મદિવસ નિમિત્તે જે વડોદરા શહેરની અંદર આવેલા જે ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જે તમામ મંડળો માટે આજના દિવસે જે લકી ડ્રોનું આયોજન જે ગણેશ ઉત્સવ નિમિત્તે કરવામાં આવ્યું હતું, એ તમામ મંડળોને આજના દિવસે અહીંયાથી લકી ડ્રો એટલે કે ભાગ્યશાળી વિજેતા ઇનામો આજના દિવસે અહીંયાથી વિતરણ કરવામાં આવ્યા હતા. ભાગ્યશાળી વિજેતાની અંદર જે સૌપ્રથમ જે મંડળ છે એ મંડળ જે મંગલમૂર્તિ યુવક મંડળ જે સમતા વિસ્તારની અંદર આવેલું છે, મંગલમૂર્તિ સોસાયટી, ત્યાંના જે યુવાનો છે તેમને પ્રાપ્ત થયું. ત્યારબાદ જે બીજા નંબરનું જે યુવક મંડળ છે જે પંચવટી વિસ્તારની અંદર આવેલી જે શ્રીજી સોસાયટી છે તેના જે જય ભોલે યુવક મંડળ છે તેમને પ્રાપ્ત થયું. ત્યારે જે ત્રીજું જે ઇનામ છે એ સેવાસી વિસ્તારની અંદર આવેલું જે વનકરવાસ છે અને તેની અંદરનું જયંબે યુવક મંડળ, તેને આજના દિવસનું ત્રીજું ઇનામ પ્રાપ્ત થયું. ત્યારે આવેલા જે તમામ જે 21 આશ્વાસન ઇનામો પણ જે તમામ મંડળોને પ્રાપ્ત થયા, અને સાથે સાથે આવેલા જે તમામ મંડળો, એ તમામ મંડળોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ એવા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ પણ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. એવી જ રીતે વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી પણ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા, વોર્ડ નંબર 9ના પ્રમુખ લગધીરસિંહ ઝાલા, સાથે પૂર્વ પ્રમુખ એવા પરેશભાઈ બ્રહ્મભટ્ટ, શહેર કારોબારી સભ્ય એવા લાલાભાઈ, પૂર્વ કાઉન્સિલર એવા મુકેશભાઈ, સાથે શિક્ષણ સમિતિના સભ્ય અને હંમેશા અમને અમારી જોડે રહે એવા વિજયભાઈ માસ્ટર એટલે કે વિજયભાઈ પટેલ, સાથે તમામ જે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના જે યુવાનો છે આજના દિવસે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને ભાગ્યશાળી વિજેતાઓને અહીંયાથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું. સાથે રાજેશભાઈ આયરે એટલે કે મારા પિતાના જન્મદિવસ નિમિત્તે આવેલા જે સોસાયટીના વડીલો, માતાઓ, બહેનો જે અહીંયા મોટી સંખ્યામાં આવ્યા, અને મીડિયાના ખાસ કરીને જે કર્મીઓ અહીંયા હાજર રહ્યા, એ તમામ મીડિયા કર્મીઓનો પણ હું શ્રીરંગ આયરે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય ગણેશ.
વડોદરા આમ આદમી પાર્ટી ઝાડુ તગારા લઈને રસ્તા પર ઉતરી. વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા શુક્રવારે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. પાર્ટીના કાર્યકરો ઝાડુ અને તગારા લઈને પ્રતાપનગર બ્રિજ પર સફાઈ અભિયાનમાં જોડાયા હતા. કાર્યકરોનો આક્ષેપ છે કે બ્રિજ પર સફાઈના નામે ફક્ત માટીના ઢગલા એકઠા કરવામાં આવતા હોય છે, પરંતુ યોગ્ય રીતે કચરો અને માટી દૂર કરવામાં આવતી નહોતી, જે કારણે પોતે જ ઝાડુ લઈને સ્વચ્છતા કામગીરી હાથ ધરવી પડી છે. કાર્યક્રમને લઈને સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ પ્રસંગે શહેરની હાલતને લઈને આપ વડોદરા અધ્યક્ષ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તંત્ર માત્ર દેખાવ કરે છે, હકીકતમાં શહેરની સફાઈ વ્યવસ્થા બરાબર નથી. આજે અમે પ્રતાપનગર બ્રિજ ઉપર આવ્યા છીએ અને વીએમસી જે ઘોર નિંદ્રામાં સૂઈ રહી છે અને જે એમને કાર્ય કરવા જોઈએ તે નથી કરતા અને પબ્લિકને જે તકલીફ પડે છે, ગંદકીને લઈને જે બીમારીઓ થાય છે, આજે એ ગંદકી અમે સાફ કરીએ છીએ. ગયા વર્ષે પણ તમે જોયું હશે કે વિશ્વામિત્રી અમે સાફ કરીએ પછી વીએમસી આવી ત્યારે એમની નિંદ્રા ખુલી. તો આ વખતે પણ અમારો એક પ્રયત્ન છે કે અત્યારે પણ એ નિંદ્રામાંથી જાગે અને આ સફાઈઓ કરે. તો આમ આદમી પાર્ટીએ સફાઈ અભિયાન ચાલુ કર્યું છે અને જ્યાં જ્યાં ગંદકી દેખાશે ત્યાં અમે આ સફાઈ કરીશું. જ્યાં જ્યાં દેખાશે, જ્યાંથી અમને ખબર પડશે કે ત્યાં ગંદકી છે, ત્યાં અમે જઈશું. આજે વડોદરાની જે હાલત છે આપ સૌ જોઈ રહ્યા છો. આપના માધ્યમથી હું બતાવવા માંગુ છું કે આ બ્રિજ 3 મહિનાથી અમે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ કે 3 મહિનાથી માટીના થોથા જામી ગયા છે, ઘાસ ઉગી ગયું છે, આજુબાજુમાં ઝાડ ઉગી ગયા છે. કોઈ પણ જાતની બરોડામાં સાફ સફાઈ થતી નથી. ફક્ત અને ફક્ત વિકાસ કાગળ ઉપર જ થાય છે. વીઆઈપી રોડ ઉપર જ્યાં જોવો ત્યાં સાઈડમાં રસ્તો બંધ કરી અને નાનકડો રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે. આખા વડોદરાની અંદર આ સ્થિતિ છે કે અમે વિકાસ કરી રહ્યા છીએ, પણ વિકાસ ફક્ત કાગળ પર થાય છે. રૂપિયા કમાવાના ધંધા છે. લોકો મ્યુનિસિપલ ટેક્સ ભરી રહ્યા છે, વેરો ભરી રહ્યા છે, તેમને કોઈ પણ સુવિધા મળતી નથી, ન ગટર, ન પાણી, ન રસ્તા. આજે જે પરિસ્થિતિ અમે જોયા પછી આ રોગચાળો ફેલાઈ આવે એ પરિસ્થિતિ છે. એટલે આમ આદમી પાર્ટી આજે પોતે અહીંયા આવી અને આ સાફ સફાઈ કરી રહી છે. અમે વીએમસીને કહીએ છીએ, મેયરને કહીએ છીએ, જો તમારાથી આ બધું ન થતું હોય તો તમારે પોતે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ. આમ આદમી પાર્ટી આગળ આવી અને આ બધું સ્વેચ્છાએ આ પોતે હાથે જાતે લોકોને સહાય મળે તેવા કામો કરશે. આજે પ્રતાપનગર બ્રિજ છે, ત્યાં બ્રિજ ઉપર ગંદકીનું સામ્રાજ્ય છે અને મેયરશ્રીને ગઈકાલે 2 વર્ષ થયા. એના ભાગરૂપે એમને 2 વર્ષમાં વડોદરા શહેરમાં જે ગંદકી ફેલાઈ છે, ગંદકી મેયરશ્રીને દેખાય નહીં એટલે ના છૂટકે આજે આમ આદમી પાર્ટીએ હાથમાં ઝાડુ લઈને આવનારા દિવસોમાં આખા વડોદરા શહેરમાંથી સાફ સફાઈ કરવાનું બીડું ઉઠાવ્યું છે. કઈ જગ્યા પર આજે આ પ્રતાપનગર બ્રિજ છે, એ બ્રિજ પર અમે આજે સાફ સફાઈ કરવાનું કામ હાથમાં ધર્યું છે. મહુવડ ચોકડી વિસ્તારમાં રોડ પર મોટો ખાડો પડી જવાના કારણે વાહન ચાલકો માટે ગંભીર ખતરાઓ ઊભા થયા છે. લાંબા સમયથી આ માર્ગની સમસ્યા ઉકેલાઈ નથી, જેના કારણે અકસ્માત શક્યતાઓ વધી ગઈ છે. આ મુદ્દાને લઈને આજે યુવા સેના અને કરણી સેનાના કાર્યકર્તાઓ એકત્રિત થયા અને અનોખું આંદોલન કર્યું. તેઓએ રોડ પર પડેલા ખાડાનું ખાતમુહૂર્ત કરીને સરકાર અને સંબંધિત તંત્રનું ધ્યાન દોરાયું. આ પ્રસંગે કાર્યકર્તાઓએ નારાબાજી કરી અને તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કર્યો. સ્થાનિક લોકોનું કહેવું છે કે રોડ પર ઉભરાયેલા આ ખાડા રોજિંદા વાહન વ્યવહાર માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. 2-3 નાના અકસ્માતો પણ થઈ ચૂક્યા છે. યુવા સેના અને કરણી સેના તરફથી ચેતવણી આપવામાં આવી છે કે જો તંત્ર તરફથી જ રોડની મરામત કરશે નહીં તો આંદોલનનું વધુ તીવ્ર બનાવવામાં આવશે. પાદરાના જાગૃત યુવાનને સાથે રાખી આજે પાદરાનું પૂજન કરવામાં આવ્યું છે. આજે જ્યાં જુઓ ત્યાં પાદરામાં ખાડાના ખાય એક જ વિકાસ થાય છે, ખાડાનો વિકાસ થાય છે અને કટ્ટીનો વ્યવહાર થાય. જ્યાં ખાડા પડે છે ત્યારે કોન્ટ્રાક્ટર રેડી થઈને એ રોડ બનાવે છે અને 2-4 મહિનામાં પાછો તૂટી જાય અને અધિકારીઓ કમાય છે, નેતાઓ કમાય છે. આજે યુવાનો આજે જનતાના પૈસાના ટેક્સના પૈસાના લીધે આ રોડ બને છે અને રોડ કેવો બને છે, કેવા કોન્ટ્રાક્ટર 2-3 મહિનામાં તો રોડ તૂટી જાય છે. આજે જો ખાડાનું પૂજન કરવામાં આવ્યું પાદરામાં ઐતિહાસિક પહેલી વાર એવું જોયું કે ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે. આજે ઇન્ડસ્ટ્રીયલ છે, આટલો મોટો ઝોન છે, લોકોને રોજીરોટી માટે વલખા મારવા પડે છે. જો આ રોડ બ્રિજ તૂટી ગયો છે, કોઈ વૈકલ્પિક એ નથી રસ્તો બનાવ્યો. ધોરણે ક્યાં આંદોલન કરવામાં આવશે? શું કહો છો? કોના ધોરણે કેવી રીતે ક્યાં આંદોલન કરવામાં આ પહેલાં અમે ECPL કેનલે કર્યું છે. આ પરિયા મુવેડ રણુ જતા વચ્ચે ખાડા જે બહુ મોટા ખાડા પડે ત્યાં અમે આંદોલન કરીએ. પાદરાના
યુવાન જાગૃત યુવાનને સાથે રાખીને આ આંદોલન કરવામાં આવ્યું છે. ત્યારે પોતાનું અકસ્માત થાય છે ને ક્યાંક ને ક્યાંક એને જાનહાનિ થાય છે. એટલા માટે સૌ યુવાનો જાગૃત થઈને આજે આ કાર્યક્રમ કર્યો છે. આગામી સમયમાં સરકારને કેવી રીતે જગાડીએ એના માટેના પણ કાર્યક્રમો કરીશું. જીવન અનમોલ છે. વિશ્વ સુસાઇડ પ્રિવેન્શન દિવસના આ વાતને લોકો સુધી પહોંચાડવા જઈને સોશિયલ ગ્રુપ દ્વારા યોજનાર અનમોલ જિંદગી આર્ટ એક્ઝિબિશન અને સ્પર્ધા દ્વારા અનેક લોકોના જીવનમાં ખુશીનો વધે અને સમાજ ચિંતા મુક્ત અને એવા પ્રયાસોના કાર્યક્રમની શરૂઆત કરી. કલાનગરી વડોદરાના તમામ લોકોને આ મુહિમમાં જોડાવા વિનંતી છે, જે કલાકૃતિથી કલા તરફ સમાજમાં લોકોને આનંદ આવે તેવી તમામ કળાઓનું પ્રદર્શન એટલે અનમોલ જિંદગી. ચાલો જીવનને જીવંત બનાવીએ. અનમોલ જિંદગી ખુશીઓ કી બારિશ. અમે વિશ્વની તમામ પ્રકારની કળાને આમંત્રિત કરીને કરીએ છીએ. આવો આપણે સૌ એક સાથે મળીને જીવનને બચાવીએ. આ કાર્યક્રમ ડિસેમ્બરથી 18થી 21 તારીખ સુધી દરમિયાન અકોટા સ્ટેડિયમમાં યોજાશે. તેમાં તમામ કલાનું પ્રદર્શન યોજાશે. આ ભવ્ય આયોજન ગુજરાત રાજ્ય સરકાર, જૈન સમાજ, જીતો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઈડ જોડાયા છે. આ કાર્યક્રમ પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, મીનાબા પરમાર, હિતેન્દ્રભાઈ પટેલ જેવા મહાનુભાવો દ્વારા આગેવાનોના માર્ગદર્શન હેઠળમાં આગળ વધી રહ્યો છે. માંજલપુર દરબાર ચોકડી પાસે નશાની હાલતમાં કાર ચાલકોનો કહેર. મહિલા ઘાયલ, વાહનને ટક્કર બાદ ભાગતા પકડાયો. માંજલપુર દરબાર ચોકડી પાસે આજે સવારે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ડોર ટુ ડોર સેવા આપતા એક યુવાન જે નશાની હાલતમાં હતો, ફૂલ સ્પીડમાં ગાડી GJ06BX 899 એક અશોક લેન્ડેડ ચલાવતો હતો. અચાનક રોડ ક્રોસ કરતી મહિલાને જોરદાર ટક્કર મારી, જેના કારણે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. સાથે એક ઊભેલી કારને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. આરોપી કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ લોકોએ પીછો કરી થોડા અંતરે તેને પકડી લીધો. ત્યારબાદ પોલીસે યુવાનને કસ્ટડીમાં લીધો અને મિથીપાક આપીને શાંત કર્યો. આ બનાવથી વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ટ્રાફિક સલામતી અંગે ચિંતાઓ પણ ઊભી થઈ હતી. શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે સદગત પિતૃઓ પ્રત્યેનું ઋણ અદા કરવા પિતૃ તર્પણ અને પિતૃ શ્રાદ્ધ અર્થે શ્રદ્ધાળુઓ સર્વ પિતૃ મોક્ષનો મહિમા ધરાવતા ગુજરાતના એકમાત્ર દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાનોદ ખાતે પધારી રહ્યા છે. શ્રાદ્ધ પક્ષ, જેને પિતૃપક્ષ તરીકે ઓળખવામાં આવે છે, ભાદરવા વદ એકમ તારીખ 8 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર અમાસ સુધીના દિવસો પૂર્વજોની સ્મૃતિને કાયમ રાખી પિતૃ ઋણ અદા કરવાના પર્વ તરીકે મનાવવામાં આવતું હોય છે. આપણું અસ્તિત્વ જેઓના કારણે છે, તેઓ પ્રત્યે પ્રેમ દય વ્યક્ત કરવાય છે. માતૃનો પિતૃદેવો ભવની સંસ્કૃતિ ધરાવતી ભારતીય પ્રણાલીમાં તેઓના અગણિત ઉપકારની સ્મૃતિને ચિરંજીવ રાખવા અને આ દિવસમાં શ્રાદ્ધ કર્મ માટે નદી કિનારો, સંગમ અને તીર્થ સ્થળોનું વિશેષ મહાત્મય દર્શાવ્યું હોય છે. વડોદરા જિલ્લાના પ્રખ્યાત પવિત્ર નર્મદા નદી કિનારે પુરાણક દક્ષિણ પ્રયાગ તીર્થ ચાનોદમાં ગુજરાત સહિત ભારતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ રોજે રોજ પોતાના તીર્થગોર પાસે તીર્થ પિતૃઓ કાર્યના કરવા માટે ઉમટી પડતા હોય છે. શ્રાદ્ધના મૂળ શબ્દમાં શ્રાદ્ધ રહેલી છે, જેથી પિતૃઓની પૂજાના સાક્ષાત વિષ્ણુની પૂજા સાથે સરખાવાય છે. પિતૃ શ્રાદ્ધ અને પિતૃ તર્પણમાં જોડાઈ શ્રદ્ધાળુઓ પોતાના સદગત પૂર્વજોની પૂજા કરી ગાય કૂતરાને ખવડાવશે. કાકવાસ આપી પીપળે પાણી ચડાવીને ભોજનમાં વિશેષ રૂપે દૂધપાક ખીર બનાવડાવી તીર્થના બ્રાહ્મણોને યથાશક્તિ બ્રહ્મ ભોજન અને તીર્થ દક્ષિણા અર્પણ કરી છે. આમ દિવંગ પિતૃઓની સ્મૃતિમાં પૂર્વ ભક્તિભાવથી શુદ્ધ અંતઃકરણથી શ્રદ્ધાપૂર્વક કરેલા શ્રાદ્ધ થકી પોતાના વંશજોની ભક્તિથી પિતૃઓ તૃપ્ત સંતુષ્ટ થઈ વંશજનોને યશ, બળ, બુદ્ધિ, ધન, ધાન્ય, વૈભવ, પુત્ર સુખ સહિતના આશીર્વાદ આપે છે. જી મહારાજ. નર્મદેહર આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખાની છે. જ્યારે મનુષ્ય દેહમાં આપણને જન્મ મળતો હોય છે, ત્યારે મનુષ્ય દેહ પર
દેવઋણ, ગુરુઋણ અને પિતૃઓનું ઋણ હોય છે. માટે પિતૃઓના ઋણની મુક્તિને માટે આપણા શાસ્ત્રમાં ભાદરવા મહિનાના પૂનમથી લઈને અમાવસ્યા સુધી જેને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે, અને આ શ્રાદ્ધ પક્ષમાં સર્વ તીર્થોની અંદર પિતૃકર્મ, પિતૃ શ્રાદ્ધ કર્મ કરવા પડે છે. તો આપણા ગુજરાતના દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે જાણીતા ચાંદોદની અંદર જેને સર્વપિતૃ ભૂમિ કીધેલી હોય છે, તો ચાંદોદમાં તમે સર્વપિતૃ શ્રાદ્ધ કરાવો છો, જેથી આપણા પિતૃઓના આત્માને શાંતિ, સદગતિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. ચાંદોદમાં જે ત્રિવેણી સંગમ છે, એ ત્રિવેણી સંગમની ભૂમિ પર કહેવાય છે કે સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, તો સર્વ પિતૃનો અહીંયા ઉદ્ધાર થાય છે. માટે દેશ વિદેશમાંથી પણ આ શ્રાદ્ધ પક્ષની અંદર ચાણોદમાં શ્રાદ્ધાધિક કર્મ માટે બધા યાત્રાળુઓ પોતાના પિતૃઓના આત્માની શાંતિ, સદગતિની માટે પધારતા હોય છે. યાત્રાળુ શ્રાદ્ધ કર્મ કરતા હોય છે. શ્રાદ્ધની સાથે દાનનું પણ એટલું જ મહત્ત્વ હોય છે. જ્યારે આપણે શ્રાદ્ધમાં તર્પણ, પિંડદાન કરતા હોય છે, તો પિંડદાન પાછળ બ્રહ્મ ભોજનનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં બતાવેલું છે. તો બ્રહ્મ ભોજન સાથે દક્ષિણા કરવાથી આપણા પિતૃઓના આશીર્વાદ થકી જ આપણને સ્વર્ગ, મોક્ષ, સુખની બધાની પ્રાપ્તિ થતી હોય છે. જિલ્લા સરકારી આગેવાનોની હાજરીમાં ઉપલેટા તાલુકાના ઢાક જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી 77મી સાધારણ સભા સભાસદોની વિશાળ સંખ્યાની હાજરીમાં મળી. 77મી સાધારણ સભા મંડળીના પ્રમુખ જમનભાઈ ગેડિયા અને અધ્યક્ષના સ્થાને મળી. 77મી સાધારણ સભામાં પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સુજિત્રા, જિલ્લા બેંકના ડિરેક્ટરો હરિભાઈ ડુંબર, નરસિંહભાઈ મુગપરા, જિલ્લા દૂધ સંઘના ચેરમેન ગોધનભાઈ ધામિલિયા સહિત સહકારી આગેવાનો હાજર રહ્યા હતા. 1500 સભાસદો ધરાવતી ઢાક જૂથ મંડળી ચરેકલિયા, વડખન સહિતના ગામોના 900 સભાસદોની ધિરાણ કરે છે. ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ આપી દર વર્ષે મહત્તમ ધિરાણ રિકવર કરી ખેડૂતોને ધિરાણનો લાભ આપી રહી છે. ખેડૂતોને ધિરાણની સાથે સાથે મંડળી દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. સામાજિક પ્રવૃત્તિમાં મંડળી સભાસદોને મેડિકલ સહાય, પશુધન ખરીદી સહાય, દીકરીના લગ્ન પ્રસંગે સંબંધિત સહાય આપી રહી છે. ચોમાસાની અતિવૃષ્ટિમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો પણ 0% વ્યાજે ધિરાણ આપી ખેડૂતોની મદદ કરે છે. આ સાધારણ સભા સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતા મોહ વિઠ્ઠલભાઈ રાદડિયાની કામગીરીને યાદ કરી હતી અને ખેડૂતોના સાચા મહિસા ગણ્યા હતા. મારું નામ જમનભાઈ માવજીભાઈ ગેડિયા, ઢાક સહકારી મંડળીનો પ્રમુખ છું. અમારી જે મંડળી છે એ 1500 સભાસદમાંથી પૈકીમાં 900નું ધિરાણ કરે છે અને જૂથ મંડળી છે. અમારા મંડળીની કાર્યક્ષેત્રમાં વડેખણ અને ચરેલી આ દરેક મળી અને 1500 સભાસદો છે. આ ધિરાણ કરવા ઉપરાંત અમે વિવિધ પ્રવૃત્તિ પણ સમાજને લગતી કરી છે. એમાં જે રેગ્યુલર સભાસદ છે એને દરેકને દર વર્ષે જે રેગ્યુલર સભાસદની દીકરીઓના મેરેજ થતા હોય તો એમાં અમે 5100 રૂપિયા એને ચાંદલા પેટે દઈ છે. અને મેડિકલ જે કોઈ સરકારમાંથી એને સહાય ન મળતી હોય, બેંકમાંથી ન મળતી હોય એવા જે દર્દીઓ છે એને 5000 અમે એને મેડિકલ સહાય આપી છે. આ સિવાય અમારા જે આ કમિટી સભ્યો છે, 14ની કમિટી છે, એમાં દરેક એ સિવાય સભાસદો અમારું ધિરાણ ચાલુ થાય, ધિરાણના નિયમ એવા હોય કે 365 દી પૂરા ન થવા જોઈએ. એમાં આગલે દી પૈસા ભરવાના હોય. કોઈ પણ ખેડૂતમાં પૈસા ન હોય તો અમે પહેલાં 50 લાખનું બેલેન્સ કરી અને પછી ધિરાણ કરી છે. અને કોઈ પણ ખેડૂતને અમે મુદત વિતેલ થવા દેતા નથી. આ સિવાય સરકાર જે કાંઈ કરી શકતી નથી એ આ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને હિસાબે દરેક 460 મંડળીઓ છે. એ દરેકના ક્ષેત્રમાં આજ માનો કે અતિવૃષ્ટિ થઈ અને પાક નિષ્ફળ ગયો હોય તો વગર વ્યાજે લોન બેંક અમને મંડળી મારફત સભાસદોને ચૂકવે છે. એ સિવાય આ પશુ છેલ્લે હમણાં ચાલુ કર્યું પશુ સહાય, તો એમાંય વગર વ્યાજે
પણ જો એ મુદત વીતે તો એને વ્યાજ ભરવું પડે. રેગ્યુલર તો વગર વ્યાજે આ સિવાય સરકાર આ કરી શકતી નથી. એ આ સહકારી ક્ષેત્રના માધ્યમથી મંડળીના આરડીસી બેંકના સહયોગથી અમે આ બધું કરી શકીએ છીએ. રહી વાત એવી કે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના વખતમાં આ દરેક મંડળીઓમાં દરેક સભાસદોના જે રેગ્યુલર સભાસદ હોય એનું વ્યાજ મુક્તિનું એને એલાન કર્યું. એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એને પણ નિર્ણય કરવો પડ્યો અને કેન્દ્રમાં એને રજૂઆત કરી કે જો રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં વિઠ્ઠલભાઈ રાદડિયા આ રીતે કરશે તો આપણા હાથમાંથી ગુજરાત સરકાર વહી જવાની. તે પછી આ સરકારને મગજમાં આવ્યું અને સરકારે પણ છે ને આ વ્યાજ મુક્તિનું એલાન કર્યું. ભાઈ એમાં એટલી સતી રહી ગઈ કે જ્યાં એ રાષ્ટ્રીયકૃત બેંક સિવાય કોઈ પણ એને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જ્યાં પૈસા ફાળવે તો એ ખેડૂતને આપે છે, ત્યાં સુધી ખેડૂત પાસે વસૂલાત કરે છે. આ સિવાય કાંઈ અમારા જે કમિટી સભ્યો છે એમાં દરેક જ્ઞાતિનો અમે સમાવેશ કર્યો છે અને દરેક તન મન ધનથી અને એકાબીજાના સહયોગથી અમારી વ્યવસ્થિત આ મંડળી ચાલે છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.